પાટણ પાલિકાના સત્તાધીશોને કુંભકર્ણની નિંદ્રામાંથી ઢંઢોળવા કોંગ્રેસની ખાડાઓમાં ખાટલા બેઠક। પાટણ શહેરમાં 2 ઇંચ જેટલો જ વરસાદ થયો છે, તેમ છતાં શહેરની અંદર ઠેર ઠેર ખાડાઓ અને ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે। નગરપાલિકાના સત્તાધીશોને કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડવા માટે શહેર કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર 7માં આવેલ જળચોક સરદાર બાગ આગળ પડેલ ખાડાઓમાં આજે સવારે ખાટલા બેઠક કરી પાલિકાને ઢંઢોળવાનો અનોખો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો। કોંગ્રેસે આ કાર્યક્રમમાં ભાજપ શાસિત નગરપાલિકા સામે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે પાટણ શહેરમાં જ્યારે ભાજપના કોઈ મંત્રી આવતા હોય ત્યારે ભાજપના સત્તાધીશો નગરપાલિકા અને સરકારી વહીવટી તંત્રને સાથે રાખી રોડ રસ્તાનું રિપેરિંગ સહિત ગંદકી હટાવવાનું કામ, ઉભરાતી ભૂગર્ભ ગટર બંધ કરવાનું કામ, દવાનો છંટકાવ કરવાનું કામ નેતાઓ આગળ સારા લાગવા માટે યુદ્ધના ધોરણે કરાવવામાં આવે છે। ત્યારે પાલિકામાં શહેરની જનતા ડબલ ટેક્સ ભરે છે, તો પણ આ ફોટો સેશનમાં માનવાવાળી પાટણ નગરપાલિકાની ભાજપ શાસિત બોડી પાટણની જનતાને પ્રાથમિક જરૂરિયાત જેવી કે રોડ રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઇટ, ગંદકી જેવી સમસ્યાઓમાંથી મુક્ત કરવા જવાબદારી નિભાવવા અસમર્થ બન્યા છે। આ કાર્યક્રમની વિસ્તારના લોકો સહિત પાટણના પ્રબુદ્ધ નગરજનોએ પણ સમર્થન આપી શહેરીજનોની મુશ્કેલીઓ દૂર કરવા સૂર પુરાવ્યો હતો। કોંગ્રેસ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલ સહિત નગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટરો, કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો સહિત વિસ્તારના નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। 2 ઇંચથી ઓછો વરસાદ પડ્યો છે, તેમ છતાં પાટણના અલગ અલગ વિસ્તારની અંદર આજે મસ્ત મોટા ખાડાઓ અને ખાડાનું રાજ્ય થઈ ગયું છે। સમાચાર પત્ર હોય, સમાચાર માધ્યમ હોય કે સોશિયલ મીડિયા હોય, એની અંદર પાટણને ખાડા નગરી તરીકે પ્રસ્થાપિત કરી છે। ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકામાં શાસન છે, ત્યારે અમે આ ભારતીય જનતા પાર્ટીને જે ઊંઘી રહી છે એને જગાડવા માટે આજે ખાડામાં ખાટલા બેઠકનો કાર્યક્રમ કરી અને આ ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકાને જગાડવાનો એક પ્રયત્ન કરે છે। જ્યારે ભારતીય જનતા પાર્ટીના કોઈ આગેવાન આવવાના હોય, કોઈ મંત્રી કે સંત્રી આવવાના હોય, ત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસકો તે જગ્યા ઉપર રોડની ઠીકરા મરાવી દે છે, બમ્પ આવતા હોય વચ્ચે તો બમ્પને હટાવી દે છે, દવાનો છંટકાવ કરી દે છે, તેમજ ગંદકી પડી હોય તો ગંદકી પણ ઉઠાવી લીધી। ત્યારે આ પાટણની જનતા અહીંયા ટેક્સ ભરે છે નગરપાલિકામાં, ત્યારે પાટણની જનતાને સગવડો મળવી જોઈએ, એની જગ્યાએ પાટણની જનતા અત્યારે ખાડામાં પડી રહી છે અને એમના મંત્રીઓની કમર સીધી થઈ રહી છે। ત્યારે આ ખાડામાં ખાટલા બેઠક કરી અને ઊંઘતી નગરપાલિકાને જગાડી અને અમે આ પાટણની જનતાને આરોગ્યમય સારું રહે અને એમની કમર તૂટતી અટકે, તેમજ તેમના વાહનો ખાડામાં પટકાઈને તૂટી રહ્યા છે તેને બચાવવા માટે આજે આશ્ચર્યજનક કાર્યક્રમ આપી અને નગરપાલિકાને જગાડવાનો પ્રયત્ન કરેલ છે।